દિલ્હીમાં આરએસએસના કાર્યાલય નજીક પાર્કિંગ બનાવવા માટે 1400 વર્ષ જૂનું મંદિર તોડી પાડતા મામલે સુરનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો। સુરનગરના કોંગ્રેસના કાર્યકરોએ વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ સાહેબને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી ખાતે આરએસએસના કાર્યાલયના પાર્કિંગની જગ્યા માટે દિલ્હીમાં 1400 વર્ષ જૂનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી એક બાજુ હિન્દુ ધર્મની વાતો કરે છે, જ્યારે દેશના દિલ્હીમાં 1400 વર્ષ જૂના મંદિરો પોતાના સ્વાર્થ માટે તોડી પાડવામાં આવ્યા છે, જેથી લાગણી દુભાવવાનું દેશના તમામ હિન્દુ ધર્મની લાગણી દુભાય છે। હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા મંદિરો તોડી પાડી હિન્દુ ધર્મની લાગણી દુભાવવાનું બહુ નિંદનીય કાર્ય કરવામાં આવે છે, જેથી હિન્દુ ધર્મના મંદિરનો દિલ્હીમાં તોડી પાડવામાં આવેલ છે। ઇસમો ઉપર ધોરણસરની કાર્યવાહી કરવા રજૂઆત યોગ્ય જગ્યાએ આપના માધ્યમથી પહોંચાડવા હાલનું આ આવેદનપત્ર વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ વઢવાણના પ્રાંત અધિકારીને પાઠવી કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી। વઢવાણના પ્રાંત અધિકારીને પાઠવી કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી હતી। છે કે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। દિલ્હીમાં એક આરએસએસની પાર્કિંગ વ્યવસ્થા માટે થઈને જે 1400 વર્ષ જૂનું હનુમાનજીનું અને શંકર ભગવાનનું જે મંદિર તોડવામાં આવ્યું અને પણ મંદિર પણ એવું તોડ્યું કે હનુમાનજી અને શંકર ભગવાન હાકર ગળામાં વીંટળીને જે ટ્રેક્ટર પાસે ઘસેડવામાં આવ્યા ને એમાં અમને શ્રદ્ધાને વધારે ઠેસ પહોંચી છે। ભવિષ્યમાં આવું ન બને એ માટે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને અમે અમારી જે રજૂઆત કરી છે અને ભાજપને એ ન ભૂલવું જોઈએ કે આપણે જે ચૂંટાઈએ છીએ, જે સત્તા ઉપર છે એ રામ ભગવાનના મંદિર ઉપર જ છીએ, જે આપણે વિકાસના કામ તો કર્યા નથી। તો ભવિષ્યમાં જનતા પણ ભાજપને જોઈશે કે આ ભાજપ સરકાર તે હવે હિન્દુવાદી નથી અને આવનારી ચૂંટણીમાં એનું પરિણામ દેખાડી વિરોધ કરશે। આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે તમારી? આજે દિલ્હીમાં જે ભારતનું રાજધાની કહેવાય, દિલ્હીમાં આજે જે ખરડા પાસ થાય, જે કંઈ નક્કી થાય એ દિલ્હી આખા દેશ જોઈ શકે। એવી રીતે દિલ્હીમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે રામ મંદિર, શંકર ભગવાનનું મંદિર અને હનુમાનજીનું મંદિર તે તોડી પાડવામાં આવ્યું છે, એ માત્ર ને માત્ર આરએસએસની જગ્યા, કમ્પાઉન્ડ પાર્કિંગ જગ્યા માટે થઈ અને જે આ મંદિર તોડી નાખ્યું અને મંદિર તો તોડી નાખ્યું તો કઈ વાંધો નથી, ખાલી કદાચ મંદિર તોડી નાખ્યું, પણ ભગવાનને જે સાંકળો કરીને ઘસેડવામાં આવ્યા છે અને જે પાર્ટી વાત કરી હિન્દુ ધર્મના નામે મત માંગે, હિન્દુ ધર્મની વાતો કરે છે અને એ જ પાર્ટી જે આજે ભગવાનનું આટલું બધું અપમાન થાય અને એ પાર્ટી પોતે સહન કરી હતી તો એવું સહન કરી શકાય નહીં। એવા વ્યક્તિને અમે અમે એને જે ઉખેડીએ છીએ અને એમનું જે આજે જે કૃત્ય છે એ ખૂબ જ નિંદનીય કૃત્ય છે, એ અમે ક્યારેય સાખી નહીં લઈએ। એની માટે થઈને અમે પ્રાંત અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને આવનારા દિવસોમાં જે વ્યક્તિએ આ જે ભગવાનનું અપમાન કર્યું છે એની વખતે કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો એની માટે અમે આવનારા દિવસોમાં ધરણા પ્રદર્શન પણ કરીશું અને ભારતીય જનતા પાર્ટીએ જે આ હિન્દુ ધર્મના આમાં પર જે ભગવાનનું અપમાન કર્યું છે એને પણ અમે આજની ભારત દેશની જનતા એને દેખાડશે આવનારા દિવસોમાં। જે દિલ્હીની અંદર બનાવ બન્યો જેને લઈને આપ વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું? ભાઈ એમાં એવું છે કે આજે અમે લોકો અહીંયા વઢવાણ પ્રાંત કચેરીએ પ્રાંત સાહેબને એક આવેદનપત્ર દેવા આવ્યા અને એ આવેદનપત્રનો મેઇન અમારો એ નહીં હતો કે દિલ્હી ખાતે ગયા અઠવાડિયે જે હનુમાન મંદિર અને જે શિવજીનું મંદિર એ પણ ક્યાં તોડવામાં આવ્યું હતું કે આરએસએસના કમ્પાઉન્ડમાં એમને પાર્કિંગ વધારે થાય, એમની બાજુની દિવાલમાં મંદિર હતું તો એમને પાર્કિંગ જાગી જતું હતું, એ પોતાની સગવડતા માટે થઈને એમને આ જે હિન્દુના ઠેકેદારો જે કહેવાય છે એવી સંસ્થાઓ એને જેના આધારે એ લોકોએ આજે મત લીધા છે, જે સત્તા ઉપર આવી છે એવી સંસ્થાઓને પોતાની સગવડતા માટે થઈને એને હિન્દુ ધર્મના ભગવાન દેવી દેવતાઓનું મંદિર તોડી નાખ્યું એ પણ ચલો કે એમને યોગ્ય લાગ્યું એમને કર્યું, પણ અમને ખાસ વિરોધ એ છે કે જે પદ્ધતિથી એમને તોડ્યું કે જે ભગવાનના ગળામાં એમને સાંકળો મારીને જે ઢસડ્યા છે એનો અમને અમારી બધા હિન્દુઓની ખૂબ લાગણીઓ દુભાણી છે અને એ લાગણી દુભાણીના અર્થે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે। અને એ પણ એ મંદિર હતું કે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છેલ્લા 150 વર્ષથી ત્યાં કન્ટિન્યુ રામધૂન ચાલતી હતી, તો એ રામધૂન માટે એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એમને સર્ટિફિકેટ મળેલું હતું। એવી જગ્યા જો આ લોકો તોડી શકે તો જે હિન્દુઓ કરીને જીત્યા છે તો હવે આગળ ચૂંટણીઓમાં આ હિન્દુઓ હવે જાગી ગયા છે અને એમને ખ્યાલ આવી ગયો છે કે આ માત્ર ને માત્ર આપણને લોભામણી જાહેરાતો જેને કહેવાય ને એવી રીતે કરી અને તમને અમે સુરક્ષિત રાખશું, બંધ સુરક્ષિત નથી। હિન્દુઓએ જાગવું જોઈએ કે જો તમારો ભગવાન સુરક્ષિત નથી તો તમે ક્યાંથી સુરક્ષિત હોય, તો પછી તમારે આમાં આગલી ચૂંટણીઓમાં એમનું પરિણામ દેખાડવું જોઈએ। જય હિન્દ।